વિરમગામ શહેરની પે સેન્ટર કુમાર શાળા નંબર 1 ખાતે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું। નવા શૈક્ષણિક સત્રની શુભ શરૂઆત સાથે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે આત્મીયતા વધે, તેનો નિયમિતપણે શાળામાં હાજરી આપે અને શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહિત બને તે માટે ઉમદા હેતુસર પે સેન્ટર કુમાર શાળા નંબર 1માં વિરમગામ ખાતે આજે વિશેષ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિરમગામના જાણીતા સમાજસેવક જીતુભાઈ બટાકાવાળા દ્વારા તમામ ભૂલકાઓને પ્રેમપૂર્વક રસ પૂરી તથા સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને આનંદ અને ઉત્સાહ સાથે ભોજનનો લાભ લીધો હતો। વિરમગામના જીતુભાઈ શિક્ષણ ક્ષેત્રે પ્રત્યે સતત ચિંતનશીલ અને કાર્યશીલ રહીને સમાજ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। વિરમગામ તાલુકાના આશરે 60 જેટલી સરકારી શાળાઓમાં તેઓ વિદ્યાર્થીઓને બટુક ભોજન, શૈક્ષણિક સામગ્રી તેમજ અન્ય જરૂરી સહાય પૂરી પાડી ચૂક્યા છે। તેમના આવા સેવા કાર્યો શિક્ષણ પ્રત્યે તેમની નિષ્ઠા અને સમાજ પ્રત્યેની જવાબદારી ઉજાગર કરે છે। સમાજમાં જ્યારે આવા ઉદાર હૃદયના દાતાશ્રીઓ અને સેવાભાવી વ્યક્તિઓ કાર્ય કરતા હોય ત્યારે શિક્ષણનો વિકાસ અને સમાજના ઉત્થાન નિશ્ચિત બને છે। આવા કાર્યો માત્ર બાળકોના ચહેરા પર સ્મિત જ નહીં લાવવા, પરંતુ શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ નિર્માણ કરે છે। આ પ્રસંગે શાળાના આચાર્ય દીપકભાઈ પરમાર, સ્ટાફ પરિવાર, વિદ્યાર્થીઓ અને એસએમસીના સભ્યો જીતુભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને ઈશ્વર તેમને ભવિષ્યમાં આવા લોક કલ્યાણના કાર્યો માટે અવિરત શક્તિ, સુખ, સમૃદ્ધિ અને સફળતા આપે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી।